બાકા હે ને થાતું અને ભાઈ ખાઈને પછી પાછા સાહે ચડી જાવ કેમ અરે 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 એટલે દાંત કેમ કરે દાંત બધા લોકો છે ને ગામડા આધારમાં સવારમાં સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ જય શ્રી રામ બધાને. તો અત્યારે સવારમાં બે વાગી ગયા છે 6:30 અને આજ તો વહેલા સારું ઉભા થયા હતા 4 વાગ્યાના અને કેમ કે મારે થોડાક 2-3 વિડીયો અપલોડ કરવાના હતા અને ભાઈ આ કવરેજનો છે ને હવે બ્રો પ્રોબ્લેમ છે, ફોનમાં વાતે નથી સરખી થતી અને નેટ તો હજુ તો નથી હાલતું. તો આજે છે ને ભાઈ વહેલા સારું થવું પડ્યું તો એ વગા શું કે કલાક 2-3 કલાક એક વિડીયો વગા અપલોડ થાય છે અને બાકી તો તાર ખાઈ પીને તૈયાર થઈ ગયા છે. તો બધા ખાઈ ખાઈને બધા ફૂલે બેસી જશે પણ અમારે રોહિતભાઈ ને તારાબેન અહીંયા સૂતા છે. હવે એને બહુ ઊંઘ ચડી છે બે કરજો આ બેન અહીંયા સૂતા, રોહિતભાઈ અહીંયા સૂતા અને ભાઈ થોડીક ઠંડી છે ને એટલે સૂઈ રહી છે, ખવડાવતો નથી હવે તો. અને તારાબેનને હવે ખાવાનું છે ને ભાઈ ત્યાં જઈને એના ગઢામાં રાખીને એને હરાવીને ખાવાનું, બાકી તો આવી રીતના સૂતા પછી આ બધી પથારી લઈ લેવાની છે. અને હમણાં પછી ટ્રેક્ટર આવે તો ટ્રેક્ટરમાં બેસીને પાછું કવરનો જવા છે, જે કાલે આપણે જતા ને ખેતરની બાજુમાં જ છે એટલે બહુ વાંધો નહીં આવે. અને બાકી તો આ ઝાકળ ઓછો છે થોડો થોડો આવ નથી એમ નહીં પણ પલી જાય એટલો ઝાકળ છે તે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ શું કહેવાય કે હજી ટ્રેક્ટર એવું નથી અને ભાઈ હે ને હું રોહિત આવ્યાથી બહાર આંટો મારવા અમે જે રહી છે ને એ ઝૂંપડા જે ઘરની બહાર અને આવડા લોકો છે ને ગામડા આધારમાં સવારમાં મહેનત કરે છે, કપડાં ધોવાની ભાઈ સુવિધા કરે છે બૈરાને, કેમ કે થોડુંક ઓલે જે સામે ઝાડવા દેખાય ને ત્યાં જવું પડે ને તો અહીંયા ઓરી થોડીક સુવિધા કરી નાખે, શાકા મૂકી દે તો. અને હું ને રોહિત આવ્યા છીએ ગોગા જોવા ભાઈ. કાં અમારે રોહિતભાઈને ગોગા જોવાનું હોય ને તો બહુ મજા જ આવ્યા કરે. તો સરસ મજાની ભાઈ 2 બફેલો બાંધેલી છે જો. અને અહીં નાનું એવું વાછરડ ઓલો શું કહેવાય કે પાડો છે કે પાડી દે રોહિતભાઈ જો કે સરસ મજાની હે પાડી. ફેમિલી લાગી જાય છે વીણવા કપા. અત્યારમાં હવારમાં ભાઈ ઝાકળ નથી એટલે વીણવાની મજા આવે છે અને કપા એ ખુલ્લો છે જો. અને આજ તો ફૂલે ફૂલ તરડી ગયેલો છે. કાં મોટો મોટો છે એટલે મજા આવે જો ઊભા તો વીણે રાખે. કાલ તો શું કહેવાય કે હાવ નાનો હતો એટલે કડ દુખતી હતી બધાને, આજ તો ઊંચો હે ભાઈ બધા શું કહેવાય કે વીણે લાગ્યા હતો. ફેમિલી હે ને ભાઈ શું કહેવાય કે અત્યારે વાગી ગયા છે 10:30 છે કે 10 વાગી જડીનો 9 વાગી ગયા છે. અને ભાઈ હે ને એક ઉથલ મારીને વહી આવ્યા અને ભાઈ કપા સારો છે પણ તરડી ગયેલો સારો છે ને હડેલો નહીં એટલે ભાઈ વીણે બહુ ઉકલે છે અને પાંખો છે ને ખેતર નાનું છે ને એટલે હબ વીણે જવાનો છે. અને જો ખેતર આવું છે ભાઈ વસાડે ખાલા ખાલા જો કપા નથી, આમાં અડધામાં ખડ છે અને ઓલી બાજુ પાછો કપા છે અને આ બાજુ પાછો કપા છે. કાં કપા વીણે તો સારો છે પણ હે ને ભાઈ ડાબકાય સારા છે એટલે ફટાફટ વીણે રાખીને એટલે ઉકલી જાય અને નાનું ખેતર કદાચ બપોરે પૂરું થઈ જાય એવું લાગે મને તો. અને જાઓ ટીનુની જાય વીણે જાઓ એટલો બધો છે ને ભાઈ કપા તો પૂરેપૂર તરડી ગયેલો છે પણ કપા વીણે સારો છે ને એટલે ગાય ઘા ઉકલે છે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ પરે જે પેલું ખેતર આપણે વીણતા ત્યાં વીણા જાય એવું હતું ને તો એ ઘેરો પાછો આવ્યો તો એમની પાસે જોવા આવેલા છે બે ભાઈ. અને ભાઈ કપા હતો તો ભાઈ સારો છે પણ હવે બપોરે પાછું બદલવાનું થાય એમ હતું ને ઘરે ન જવું પડે એટલા માટે પાછો ઘેરો જોવા આવ્યા છે. હવે જો રખાય અને હદરશે તો પાછું અહીંયા આવવાનું થાય, પછીથી ટ્રેક્ટરમાં બેસીને પાછું અહીંયા આવવાનું છે. તો પહેલાં જોઈ લઈએ આપણે કપા પછી નક્કી કરીએ. તો ફેમિલી છે ને આપણે વીણવાનું નક્કી થઈ ગયું છે, અમે જોવા આવ્યા એ કપા અને અમારો ભાઈ છે ને મને ભળે ને મારી પાસે બહુ આવવું જોઈએ, બાકી જો પર ટ્રેક્ટરમાં બેસીને વહી આવ્યા અરે એટલે દાંત કેમ કરે દાંત કરી દે તો અત્યારે હે ને ભાઈ ખાઈને પછી પાછા સાહે ચડી જાઉં કેમ કે વહેલા પગી ગયા 12 વાગી ગયા છે. તો 12 વાગ્યા પછી પાછા ખાઈને પછી કામે ચડી તો પછી હા સુધી ઉપાધિ નહીં. બાકી કપાય છે ને જો અહીંયા સામો છે ને એ જ ખાલી વીણવાનો છે ને પવન છે કે ભાઈ આપણે બાજુમાં જો અહીંયા જ છે. તો ખાઈ લઈએ પછી પાછા મળીએ આપણે. ક્યાં રોહિત ભાઈ? એ રોહિત ખાવાને કે નવાને પેલા તારે હે હા શું કહેવાય ચાઇનીઝ થઈ ગયો, ચાઇનીઝ નેપાળી જોયો છે. ફેમિલી અત્યારે છે ને ભાઈ જમીન આપણે પોરો ખાઈને ચડી ગયા હતા આપણે કપા વીણવા અને ભાઈ ભૂકા કાઢીને એટલે તડકો પડે અને ભાઈ કપા ઓછો છે ને એટલે દોડવું પડે વધારે એટલે એને ભાઈ થાકી જાય છે અને ગરમી ભાઈ બહુ થાય.
આ પંખો અહીંયા મૂક્યો ને તોય ભાઈ ગરમી થાય, આખા પલ્લી ગયા. અને બાકી જો અહીંયા કાપો નાખે છે, પછી હું નાખી દઉં. અને ભાઈ લીલો છે ને એટલે આમાં કપા થોડોક ઓછો છે, એટલે ભાઈ નીકળું દોડવાનું થાય. બાકી જો અહીંયા પંખા જોવા કેટલા ફરે, પણ બહાર નથી એટલું બધું આવે તો કાંઈ ખાસ. તો ફટાફટ કાપો નાખી દો ને પછી પાછા વીણવા મળીએ. તો ફેમિલી હે ને ભાઈ, આપણે પોરો ખાઈને પછી પાછા કામે ચડી ગયા હતા. અને શું કહેવાય કે ખાઈને પછી પાછો એક પોરો ખાધો હો, અને પછી પાછા કામે ચડી ગયા હતા. કેમ કે તડકો એટલો ભાઈ ફૂલે ફૂલ લાગ્યો હતો ને, એટલે ભાઈ ત્યાં રહેવાતું નહોતું. કેમ કે વહેલા થોડોક ચડી ગયા હતા કામે, કેમ કે આ થોડુંક આઘું વીણવા આવેલા છે ને, એટલે પાછો ટાઈમે ઘરે પોગાય નહીં ને, એટલા માટે પાછા પહેલાં શું કહેવાય કે વહેલા હાર ચડી ગયા હતા કામે. અને ભાઈ ખેતર અત્યારે થઈ ગયું છે પૂરું, અને આ અમે 3 વાગ્યા ને તો અત્યારે વીણાઈ ગયું છે. અને હવે થોડા થોડા ટુકડા છે એ વીણીને પછી પાછું ઘરે વી જવાનું છે. બાકી તો બધા જો વાયલા હવે કાપા લે, તો થોડાક ટુકડા છે ને વીણી નાખી પછી કપાસ ફૂકીને સીધું ઘરે વી જવાનું છે. અને તડકો તો હજી છે હો ભાઈ. બાકી તો હવે હે ને અહીંયા 3 ગાંહડી થતી, પરે 2 ગાંહડી થતી. એટલે આજ તો આખો દિવસ છે ને ભાઈ દોડવામાં જોશે, કેમ કે કપા ઓછો હોય ને એટલે ભાઈ સ્પીડમાં વીણવું પડે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ નીકળી ગયા છીએ ફટાકડા ફોડવા. અને દિવસે છે ને ભાઈ પછી વ્લોગ કરવા પછી શૂટ કરવાનો ટાઈમ નહોતો, પછી અત્યારે છે ને ટાઈમ મળ્યો છે સાંજે. અને આજે છે દિવાળી, તો તમારા બધા પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. અને ભાઈ આખી ગેંગ નીકળી જશે ભાઈ ફટાકડા ફોડવા માટે. અને અત્યારે ભાઈ થોડાક ફોડી શકે, મને થોડીક બીક તો લાગે, પણ એકાદો 2 આપણે જેગવીશું તો ફોડીએ ફટાકડા આપણે. અને જો આ બધા છે ને ખેતરમાં નીકળી જાય બધા, અમારે વિપિલ ને બીપિલ ને કૌશિક ને ભાઈ બધા છે ને. કેમ કે જો અમે ભાઈ રહેણાંક છે ને ત્યાં થોડુંક શું કહેવાય કે જોખમવાળું છે. જોખમવાળું એટલે કે સારું ને એવું બધું પીડ્યું ને એટલે આઈને પર ખેતરમાં વહી આવ્યું ને તો પછી ભાઈ કાંઈ બીક ન રહે ને. બાકી ફટાકડા ફોડીને તો ભાઈ તનખા બહુ ઉડે, એટલે ખેતરમાં વહી આવ્યા છે. તારે શું તેલા ફોડવાનું છે? લાવ્યો દેખાડતા મરસી બોમ્બ લાવ્યો. હે મરસી બોમ્બ છે ભાઈ, મરસી બોમ્બ લાવ્યો ભાઈ જો બહુ જબરા બોમ્બ છે તો. હા ઈરા સકલી બોમ્બ નનકા નનકા ફડાઈ જાય છોટા પેકેટ બડા ધમાકા. જાય છોટા બોમ્બ બડા ધમાકા. સકલી બોમ્બ ને ભાઈ ઝપટ. હાલો, મારી પાસે છે ને ભાઈ આ વીઆઈપી બોમ્બ છે આપણી પાસે. તારી પાસે રામ ભરોસે. તો હાલે પકડ. આપણે દિવાળીને ફટાકડા ફોડવાના. ફોડીએ ફડાઈ જા તો જાય અમારો ભાઈ છે ગયા. હાલો હલકી જો જો ભાઈ લગી જો જો છે દોસ્તો આગળ જો. ભડાકો ચોસે ઓ ભાઈ. જોયું ગાઈસ કેવો ભડાકો છે યાર. કેમ કે અત્યારે છે ને વાતાવરણ હાવ ઠંડુ છે અને રાતનો છે ને ભાઈ મોસમ છે, એટલે ભડાકો તો બહુ મોટો થાય. વીએપી બોમ્બ ફોડી પેલા, પછી એકાદો બીજો પડે. આ કયો છે? મરસી બોમ્બ. મરસી બોમ્બ. એ ભાગ્યો દોસ્તો આગળ. ભડાકો થઈ ગયો લાંબો. લ્યો લા આ તો રોકેટ થઈ ગયું. લ્યો ભાઈ આનું તો રોકેટ થઈ ગયું. જો સુરસુરી દાડમ સુરસુર્યું. જો સુરસુરી થઈ ગયું. આ ફૂટે નહીં ને પાછું હવે. નો ફૂટે ગયો. રૈયાનો તો ભાઈ સુરસુર્યું થઈ ગયો. હવે કોનો વારો હે? હવે ટી લાવો હું ટીનો. ટીનું ભાઈ પડે છે ને બધા દોડે તો. તું લાય મને ખડકાવા જો એટલે કૌશિક દા બોમ્બ દે. આવી છે ભાઈ અમારી દિવાળી કઈ. અતક વી એક આ બાજુ હું પડી ગયું એ બી પડી ને કેટલા હતા? 100 હતા. તો અમારે ભાઈ હે ને ભાઈ આ શું કહેવાય કયો બોમ્બ છે? સકલી બોમ્બ. ચકલી બોમ્બ જોઈ લો પેલા તમે. હરગી ગયો. હરકી ગયો ભાઈ ગયા બધા બધા દોડે હો ભાઈ બચ્ચો લઈ લઈને આવા જાન ફગી ગયા પાછો. લાવો હવે. એ દેખાતો જ નહીં. લક્ષ્મી બોમ્બ હે મિત્રો. ઓલાને બધા સુરસુર્યો જ થઈ જાય. એ 100 રૂપિયા પડી જાય. અને આપણે હે ને જો વીએપી બોમ્બ છે ભાઈ ધમાકા. વીઆઈપી બોમ્બ બે દિવસ એવા તો 2 મૂકવાના છે જો તગા. આ લક્ષ્મી બોમ્બ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ હું વીએપી છે ને જેગું છું. હું કહેવાય કે દિવાળી મેં 100-7 વર્ષથી કરી નથી, કેમ કે આ ફટાકડાથી એક દી છે ને મારા હાથ 2 જગી ગયા હતા. તો આજે પહેલી વાર ટ્રાય કરું છું. મેં ક્યારેય ફોડ્યો નથી. હવે મારાથી જગે કે ન જગે જોઈએ છીએ આપણે.
બાટા હે ને થતું આ કાનમાં તો ધક્કા નાખી ગયા ફાટી ગયું અહીંયા પડ્યો અહીંયા જો અહીંયા જમીને હલાવી નાખી જો મિત્રો જો અમે જમીન ખાતરું પાડી દીધું ખાતરું કાનમાં તંબી સડી ગઈ તો જાંગડે ભડાકો થાય તંબી પડી ગઈ ડમરી ચડાઈ દીધી ખાડો પડી ગયો ખાડો પડી ગયો એટલે જોવા ભેગા છે ખાડો આમ તો જો કેવો પાડી દીધો પડી ખબર? ગયો હા હા એ તો ફેમિલી હવે ત્રીજો પડાઈ ગયો અને એ ભાઈ વીએ એના ઈ ખાડામાં મૂક્યો છે પાછો હવે જોઈએ છે કેમ થાય કવડો ખાડો થાય ને પછી જોઈએ આપણે આગળ જગ્યા હબ બૂમ વાળા બી ગયા બધા તિનકા કરી નાખ્યા માય ગોડ ભડાકો બની ગયો હે આખરે જો કવડો મોટો કરી નાખ્યો જો આમાં ને આમાં જો ધવાડા નીકળે આમ જો તમારા નીકળી ગયા છે અંદર નીકળે ને ધવાડા હજી જો આ જમીનમાંથી ધવાડા કાઢી નાખ્યા મેરા મોબાઈલ હે મિત્રો જોઈ લે હજી તો માઇલ પર ધવાડા હાલવી દીધા તો ફેમિલી આપણે દિવાળી થઈ ગઈ છે અને હવે ફટાક્યા તો ઘણા બધા ફોડ્યા છે અને ભાઈ બહુ વિડીયો મોટો થઈ જાય કેમ કે આપણે નાના નાના બનાવવા તો તમને જોવાની પણ મજા આવે બાકી તો હે ને અત્યારે બસ એટલું જ હતું તો મળશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ